નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સમગ્ર દેશભરના આંગણવાડી ન્યૂઝ સાથે આજના વિડીયોમાં આપણે આ રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટને જે રીતે હાઈકોર્ટે આ રાજ્ય સરકાર પાસે આંગણવાડી કર્મચારીઓનો જે પગાર જે છે તે 6 મહિનાથી નથી કર્યો તેને લઈ અને જે લેખિતમાં જવાબ માંગ્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે આજના આંગણવાડી ન્યૂઝમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું આ રાજ્ય સરકારમાં 50,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને છેલ્લા 6 મહિનાથી પગાર સરકારે આપ્યો નથી। આથી હાઈકોર્ટમાં આ કર્મચારીઓ દ્વારા જે છે તે રીટ દાખલ કરવામાં આવી હતી। એટલે કે આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોએ હાઈકોર્ટમાં 6 મહિનાથી પગાર મળ્યો ન હોવાથી અરજીઓ કરી હતી। આથી હાઈકોર્ટે હવે સરકાર પાસે જવાબ માંગ્યો છે। વાત કરીશું પંજાબની। તો પંજાબમાં જે રીતે હાલમાં ભગવંત માન સરકાર એટલે કે આપની સરકાર છે, તો આપ સરકાર દ્વારા 50,000 જેટલા આંગણવાડી કાર્યકર બહેનોને 6 મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો, જેથી આ બહેનો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા। આથી હાઈકોર્ટે હવે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 50,000થી વધુ આંગણવાડી કાર્યકરોને 6 મહિનાથી માનદ વેતન ન ચૂકવવા અંગે આજે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે। સરકારે બેંક સ્ટેટમેન્ટમાં સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને ચૂકવણી કરવાનું વચન પણ આપ્યું હતું। કામદારોને દર મહિને રૂપિયા 11,000 મળે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી માનદ વેતનનો સમાવેશ થાય છે। યુનિયન નેતાઓએ એપ્રિલથી ચૂકવણી ન થવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા। આ કેસની સુનાવણી હવે આગામી 22 ઓક્ટોબરના રોજ થશે। તો હાઈકોર્ટે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે। 6 મહિનાથી પગાર ન મળવાનો આ મામલો છે અને આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે। તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે છેલ્લા 6 મહિનાથી લગભગ 50,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે માનદ વેતન ન ચૂકવવાના કથિત કેસની સુઓમોટો લીધી હતી અને પંજાબ સરકાર પાસેથી આ બાબતને લઈને યોગ્ય જવાબ પણ માંગ્યો હતો। પંજાબ સરકારે જણાવ્યું હતું કે બેંક વિગતોમાં સમસ્યા હતી, માનદ વેતન હવે ચૂકવવામાં આવી છે। મુખ્ય ન્યાયાધીશ સીલ નાગુ અને ન્યાયાધીશ સંજીવ બેરીની ડિવિઝન બેન્ચે રાજ્યના વકીલને સોગંદનામું દાખલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। 2 ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા એક અખબારના અહેવાલ મુજબ પંજાબભરમાં આશરે 27,000 કેન્દ્રોમાં કાર્યરત 50,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને છેલ્લા 6 મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી। કાર્યકરોને દર મહિને 11,000 રૂપિયા મળે છે, જેમાંથી 4500 રૂપિયા માનદ વેતન જે છે તે ઓછું આપવામાં આવે છે। એટલે કે કેન્દ્ર સરકાર તરફથી જે 3,000 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 15,000 રૂપિયાનો આમાં સમાવેશ થાય છે। જોકે યુનિયનના નેતાઓનો આરોપ છે કે એપ્રિલથી તેમના ખાતામાં ભંડોળ 1 રૂપિયો પણ જમા કરાવવામાં આવ્યું નથી। વિલંબથી કંટાળીને બાળ સંભાળ કાર્યકરોએ બુધવારે ચંદીગઢમાં સામાજિક સુરક્ષા વિભાગના કાર્યાલયની બહાર એક વિશાળ રેલી પ્રદર્શન કર્યું હતું અને હવે આ કેસને આગામી 22 ઓક્ટોબરના રોજ સૂચિબદ્ધ જે છે તે હાઈકોર્ટમાં ચલાવવામાં આવશે। આમાં પંજાબ સરકાર દ્વારા 50,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને છેલ્લા 6 મહિનાથી 4500 રૂપિયા પગાર ઓછો આપવામાં આવી રહ્યો છે। એટલે કે 3,000 રૂપિયા કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન અને 1,500 રૂપિયા રાજ્ય સરકારનું કોન્ટ્રીબ્યુશન, આમ કુલ 4500 રૂપિયા જેટલું માનદ વેતન દર મહિને ઓછું આપવામાં આવી રહ્યું છે। આના માટે જે પંજાબના કાર્યકર તેડાગર બહેનો છે આંગણવાડીના, તેમણે ચંદીગઢ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। આથી સરકાર દ્વારા આ બાબતને લઈ અને રાજ્ય સરકાર સામે સુઓમોટો લેવામાં આવી હતી, જેમાં સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં કર્મચારીઓને વેતન ચૂકવવા માટે રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે। જય હિન્દ, અસ્તુ।